નવસારી ખાતે દક્ષિણ ગુજરાતની ઐતિહાસિક સર CNZ મદ્રેસા શાળાની સ્થાપના 170મા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે। વર્ષ 1856માં સર કાવસજી જહાંગીરે લોકોને શિક્ષિત કરવાના ઉદ્દેશ્ય સાથે સર CNZ મદ્રેસા હાઈસ્કૂલની સ્થાપના કરી હતી। નવસારી જરથોસ્તી મદ્રેસા કેળવણી ટ્રસ્ટ શહેરમાં શૈક્ષણિક, આરોગ્ય અને લોકહિત અર્થે કાર્યરત છે। હાલ શાળામાં 2100થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। શાળા સ્થાપનાના 170મા વર્ષની ઉજવણીના ભાગરૂપે શાળામાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું હતું। 360 જેટલા વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લઈ નૃત્ય, નાટક, ગરબા અને દેશભક્તિ ગીત અને સંગીત દ્વારા વાલીઓને મંત્રમુગ્ધ કર્યા હતા। આ પ્રસંગે શૈક્ષણિક ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા અને રમતગમતમાં સિદ્ધિ મેળવનારા શાળાના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સ્કૂલનું એજ્યુકેશન હંમેશા સારું રહ્યું છે અને સારા ટીચરો પણ મળ્યા છે। આમાંથી ચીફ મિનિસ્ટર, MLA, સારા વકીલો અને ડોક્ટરો બધા પ્રોફેસર પણ આવ્યા છે। એટલે આ સ્કૂલ તો આવી તો અમેરિકામાં બહુ ઓછી ઇન્સ્ટિટ્યૂટ હશે કે 170 વર્ષથી ચાલી રહી હોય, મોટે ભાગે બને જ થઈ જાય આટલા વર્ષોમાં। એટલે મને ગર્વ છે કે હું આ સ્કૂલનો ગ્રેજ્યુએટ થયો, આ સ્કૂલનો વિદ્યાર્થી હતો અને આગળ જઈને મેં એમનું નામ રોશન કર્યું। 1857ની અંદર જે શાળા સ્થપાઈ એ શાળાના 170 વર્ષ થયા અને 70 વર્ષની અંદર એમને હજારો વિદ્યાર્થીઓ ડોક્ટર, એન્જિનિયર કે વકીલ કે બિલ્ડર્સ એવા સફળ કારકિર્દી નિર્મિત થનાર માણસો જ્યારે પેદા કરી આપ્યા છે, ત્યારે એમને જે દાન, એમના જે પૂર્વજોએ દાન આપ્યું છે એ સાચા અર્થમાં લેખે લાગે એવા શુભ આશયથી આજે નવસારી મધ્યે પધાર્યા છે। એના માન અને સન્માન માટે આ એક રંગારંગ કાર્યક્રમ અમે રાખ્યો છે।